પેન્શનરો અને કર્મચારીઓ માટે ખુશીના સમાચાર। જૂની પેન્શન યોજના લાગુ થઈ ગઈ છે અને પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં એક આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। તો મિત્રો, રાજ્ય સરકારે જે પહેલાં નવી પેન્શન યોજના શરૂ કરી હતી, પરંતુ તે ન ચાલતા હવે જૂની પેન્શન યોજના લાગુ કરવાનો નિર્ણય લીધો છે। તેથી જે પેન્શનરો છે અને કર્મચારીઓ છે તેમને હવે જૂની સિસ્ટમ પ્રમાણે જૂની પેન્શન યોજનાનો લાભ મળશે। તો આજ રોજ તારીખ 25/6/2026નો મોટો નિર્ણય। તો શું છે તમામ હકીકત, તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ। અને તમામ વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દઈએ। તો મિત્રો, આવી રીતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા તો ગુજરાત રાજ્ય સરકાર તેમના પેન્શનરો અને કર્મચારીઓને સમયાંતરે સૌથી મોટી ભેટો આપતી રહી છે। તેવી જ એક ભેટ જે જૂની પેન્શન યોજના છે। તે ઉપરાંત મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરતી રહી છે। ગયા જાન્યુઆરી મહિનામાં એટલે કે 1 જાન્યુઆરી 2026માં પણ 2% મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો હતો। એટલે કે જે પહેલાં 58% મોંઘવારી ભથ્થું હતું તેમાં 2%નો વધારો કરી ટોટલ 60% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું। અને મિત્રો, હવે પાછો જુલાઈ મહિનો પણ શરૂ થઈ જશે, તેથી જુલાઈ મહિનાનું પણ મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવશે। તો મિત્રો, જુલાઈ મહિનાનું જે મોંઘવારી ભથ્થું છે તેમાં વધારો કરશે કે શૂન્ય થશે તેની પણ આપણે આવતા વિડીયોમાં વાત કરીશું। તો મિત્રો, આવતા વિડીયોની તરત જ નોટિફિકેશન માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, બધી જ વાત વિગતવાર જાણીએ તો પહેલાં આપણે 8મા પગાર પંચ વિશે પણ જાણીશું। તો મિત્રો, 8મા પગાર પંચ વિશે જાણીએ તો તેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો પગાર અને પેન્શનમાં વધારાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। એટલે કે જે પેન્શનરો છે અને કર્મચારીઓ તે પગાર પેન્શનની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે। જે દરમિયાન 8મું પગાર પંચ પણ ઝડપથી ગતિએ કામ કરી રહ્યું છે। કમિશને 22 અને 23 જૂનના રોજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અનેક સંગઠનો સાથે બેઠક યોજી હતી, જેમાં ઘર ભાડું ભથ્થું એટલે કે HRA ચર્ચાનો મુખ્ય વિષય હતો। તો મિત્રો, દેશભરના 10 મિલિયનથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર અને પેન્શનમાં વધારાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અને તે દરમિયાન 8મું પગાર પંચ પણ ઝડપથી ગતિએ ચાલી રહ્યું છે તેનું કામકાજ। કમિશને 22 અને 23 જૂનના રોજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અનેક સંગઠનો સાથે બેઠક યોજી હતી। ઘર ભાડું ભથ્થું એટલે કે HRA ચર્ચાનો મુખ્ય વિષય હતો। કર્મચારી સંગઠનો અને પેન્શનરોના પ્રતિનિધિઓએ 8મા પગાર પંચ સમક્ષ HRA દર વર્તમાન સ્તર કરતાં નોંધપાત્ર રીતે વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે। અનેક સંગઠનોએ 10મા ધોરણના જે શહેરોમાં HRAમાં 40% સુધી વધારો કરવાની માંગ કરી છે। કર્મચારી સંગઠનોનું કહેવું છે કે મોટા શહેરોમાં ભાડા ઝડપથી વધ્યા છે, જ્યારે વર્તમાન HRA કર્મચારીઓની જરૂરિયાતને પૂર્ણ કરી રહ્યું નથી। મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા NPS એમ્પ્લોય ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલે કહ્યું છે કે મહાનગરોમાં ઘરના ભાડા ખૂબ જ ઊંચા થઈ ગયા છે। દિલ્હીમાં લેવલ 1 કર્મચારીને હાલમાં આશરે ₹5,400 HRA મળે છે, જ્યારે સામાન્ય 2BHK ઘરનું ભાડું લગભગ આનાથી ઘણું વધારે છે। આવી સ્થિતિમાં કર્મચારીઓ માટે તેમનું ખર્ચનું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે। અને મિત્રો, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 10%
20% અને 30%ના દરે એચઆરએ મળે છે. 7મા પગાર પંચે શરૂઆતમાં ઝેડ-વાય અને એક્સ શહેરો માટે એચઆરએ અનુક્રમે 8%, 16% અને 24% નક્કી કર્યા હતા. જાન્યુઆરી 2024માં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ 50% સુધી પહોંચ્યા પછી નાણાં મંત્રાલયે આ દરો વધારીને 10%, 20% અને 30% કર્યા. અને મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના સૌથી મોટા મંચ નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એનસીજીસીએમએ એક્સ શહેરો માટે 40% એચઆરએ, વાય શહેરો માટે 35% એચઆરએની માંગણી કરી છે અને ઝેડ શહેરો માટે 12%, 30% એચઆરએની ભલામણો કરવામાં આવી છે. સંગઠનોને એવું પણ સૂચન કર્યું છે કે ભવિષ્યમાં ડીએમાં વધારા સાથે એચઆરએ આપમેળે વધવો જોઈએ. ત્યારબાદ ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન એટલે કે IRTHAએ વર્તમાન સ્તરીય એચઆરએ સિસ્ટમને 4માં બદલવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સંગઠને 50 લાખથી વધુ વસ્તીવાળા શહેરો માટે 40% પ્લસ ડીએ, 20 લાખથી 5 મિલિયન વસ્તીવાળા શહેરો માટે 30% પ્લસ ડીએ, 5 લાખથી 20 લાખ વસ્તીવાળા શહેરો માટે 20% પ્લસ ડીએ અને 50 લાખથી ઓછી વસ્તીવાળા શહેરો માટે 10% પ્લસ ડીએની માંગ કરી છે. અને મિત્રો હવે અંતમાં મહત્ત્વની વાત કરીએ તો ઓલ ઇન્ડિયન ડિફેન્સ એમ્પ્લોય ફેડરેશને AIDEFએ પણ એનસીજીસીએમની જેમ જ 40%, 35%, 30% એચઆરએની ભલામણો કરી છે. ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટમેન ઓર્ગેનાઇઝેશને માંગ કરી છે કે એચઆરએને ડીએ સાથે જોડવામાં આવે અને તેનો લાભ પેન્શનરો સુધી પહોંચાડવામાં આવે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે 8મા પગાર પંચની ભલામણો એચઆરએ વધારાનો મુદ્દો સામે આવ્યો છે. જો કોઈ કર્મચારી સંગઠનોની માંગણીઓ મંજૂર થાય છે તો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને માસિક આવક નોંધપાત્ર વધારો થઈ શકે છે.